ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? અત્યારે સરસ મજાનો પાઠ ચાલી રહ્યો છે આપણો ઈંટોની ઇમારત. એમાં આપણે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય પોથીમાં ભણ્યા હતા, બરાબર? ને પાઠ્યપુસ્તકમાં પણ એવું શીખ્યા હતા. હવે બાળકો આપણે અત્યારે સ્વાધ્યાય પોથીમાંના પેજ નંબર 8 ઉપર શીખીએ છીએ. 8 ઉપર કયો પ્રશ્ન આવ્યા છે? તો પ્રશ્ન નંબર 12. કયો પ્રશ્ન છે? પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 માં શું કીધું છે? નીચેની દિવાલ ઉપર જાળીની પેટર્ન એટલે કે ભાત બનાવો. જે તમે પાઠ્યપુસ્તકમાં તો બનાવી જ હતી, અને પેન્સિલ શેડિંગ કરો તો ખૂબ ગંદુ લાગે એવું કરવું નહીં. સરસ મજાનું પેન્સિલ શેડિંગ કરવું, જેથી તમને ચિત્રકામમાં પણ મજા આવશે. અને આપણી પાઠ્યપુસ્તકમાં જે આકૃતિ દોરશો તમે, એ ખૂબ સરસ ઉપસી આવશે. કોઈક આપણું પાઠ્યપુસ્તક ખોલીને જુએ તેને લાગવું જોઈએ કે નહીં, આ ચિત્ર આમાં તૈયાર કર્યું છે, બરાબર? તો ચલો હવે શરૂઆત કરીએ. મેં અહીંયા એક તમારી સ્વાધ્યાય પોથીમાંથી નાની એવી દિવાલ દોરી છે, બરાબર બાળકો? હવે આ દિવાલમાં હું કેવી રીતે જાળીની ભાત તૈયાર કરું છું એ તમારે જોવાનું છે. તો જુઓ, આ બાજુનો જે પહેલો ભાગ છે, આ પહેલું છે, એ બધાનું ત્રણેય લાઈનમાં છોડી દેવાનું છે, બરાબર? ત્રણેય લાઈનમાં ઈ સ્કીપ કરવાનું, છોડી દેવાનું છે. જુઓ, ક્યાંથી શરૂઆત કરીશું? તો હું હવે અહીંયા ગાડી કલર કરું છું એટલે તમને ખ્યાલ આવશે. જુઓ, દેખાયું? આ એક ખાનું છોડ્યું, અહીંયા એક ખાનું છોડવું જોઈએ, નીચે પણ એક ખાનું છોડી દીધું છે. આવ્યું? દેખાય છે? પ્લસ જેવું તમને દેખાશે. શું દેખાશે? પ્લસ જેવું દેખાશે. હવે એમાં સરસ મજાનો હું પણ કલર કરી દઉં છું, અને સરસ રીતે કલર કરવાનો, એટલે આપણું જે ભાત બનાવવાની રીત છે એ સરસ રંગીન અને સરસ મજાની લાગશે.
ઈંટોની મદદથી કમાન બનાવો. તો પહેલા શું કરવાનું કમાન તૈયાર કરવા માટે? તો કે પહેલા તો એક લંબચોરસ તૈયાર કરી દેવાનો. જુઓ થઈ ગયો એક લંબચોરસ તૈયાર. ફૂટપટ્ટીની મદદથી ખાસ કરવાનું છે. પછી શું કરવાનું? આ બંને બાજુ છે ને સ્કેલની મદદથી સરખી સરખી જગ્યા છૂટવી જોઈએ. બરાબર? હું તો અંદાજે જ છોડું છું પણ તમારે સરખી જગ્યા છૂટવી જોઈએ. પછી બંનેમાં આવી રીતે ઊભી લાઈન કરી દેવાની છે. પછી શું કરવાનું છે? તો આવી રીતે સરસ મજાનું આમ અડધું અડધું તૈયાર કરી દેવાનું. પાછી અંદર આપણે બીજી લાઈન તૈયાર કરી દઈશું. થઈ ગઈ. બરાબર? આવી રીતે તૈયાર કરવાનું છે. બરાબર? હવે અહીંયા આપણે ઈંટોની મદદથી કમાન બનાવો. તો આ ઈંટોની મદદથી જ આપણે કમાન બનાવી છે પણ હજી આપણે આમાં ઈંટોની ગોઠવણી કરી નથી. તો આપણે ઈંટોની ગોઠવણી તો કરવી પડશે ને આમાં. થઈ ગયું? બરાબર? હવે ચલો આપણે આમાં ઈંટોની ગોઠવણી કરી દઈએ. થઈ ગયું? એક એક લાઈન છોડીને કરી નાખશું. હવે પછી અહીંયા કરીશું. થયું? એવી રીતે આ બાજુ ફૂટપટ્ટીને ઉઠાવવાની નથી. થઈ ગયું? ઈંટોની સરસ મજાની કમાન તૈયાર છે. બરાબર? હવે હજી અહીંયા આપણે ઈંટો ગોઠવવાની ને. જુઓ થઈ ગઈ. હવે આમાં તમારે પેન્સિલ શેડિંગની મદદથી શેડિંગ કરવાનું છે. બરાબર? એટલે સરસ મજાની ઈંટોની પેટર્ન તૈયાર થઈ જશે. હવે હું અહીંયા થોડા ભાગમાં તમને બતાવું છું કેવી રીતે કરવાનું છે. હું છે ઈ તમારે આખો કલર કરવાનો છે. હું અહીંયા સ્લેન્ટિંગ લાઈનથી કરું છું. બરાબર? અને હું જ્યારે તમને PDF મોકલીશ એ વખતે તમને સરસ દોરીને મોકલીશ. બરાબર? પણ અત્યારે તમારે આ વસ્તુનું ધ્યાન રાખવાનું છે. અહીંયા એક એક છોડીને કરી નાખવાનું. ખાનું એક એક છોડીને. તો લાગે ક્યાંય કમાન તૈયાર કરેલી છે. બરાબર? જુઓ થઈ ગયું?